હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ગુજરાતી ઘરોમાં બનતી વાનગી ફજેતો, જે કેરીના ગોટલામાંથી બને છે. તેને કેરીની દાળ પણ કહેવાય છે અને ફજેતો પણ કહેવાય છે. આ ફજેતો ભાત સાથે અથવા ઈદડા સાથે ખાઈ શકાય છે. જો તમે ક્યારેય આ રેસિપી ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આજે આ રેસિપી મારા મમ્મી શીખવાડવાના છે, તો ચાલો રેસિપી શરૂ કરીએ. ફજેતો બનાવવા આપણે જે કેરીનો રસ કાઢીએ અને એના જે ગોથલા વધેલા હોય એ ગોથલાનો આપણે ફજેતો બનાવવાનો છે. અને હવે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હું તમને કહી દઉં એમાં શું જોઈએ. તો આપણે કેરીના ગોથલા અને નમક સ્વાદ પ્રમાણે, હિંગ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ચણાનો લોટ અને વાટેલા આદુ મરચાં આ રીતે વાટીને લેવાના. આપણે મિક્સરમાં પીસીએ એની કરતાં આ રીતે આપણે ખાંડનીમાં જે પીસી લઈએ ને એનો સ્વાદ વધારે સારો આવે. આ રીતે વાટી લેવાના. અને વઘાર કરવા માટે લવિંગ, તજ, એલચી, મેથી, જીરું, લીમડો, તમાલપત્ર અને સૂકું લાલ મરચું લીધું છે. બનાવવાનું શરૂ કરીએ તો એ માટે આ રીતે મોટું વાસણ લેવાનું છે. અને આ 4 વ્યક્તિનો ફજેતો હું બનાવું છું, તો 2 ગ્લાસ પાણી લેવાનું છે. બે ગ્લાસ પાણી લીધું છે. તમે વધારે ઓછો તમારે જેટલી માત્રામાં જોઈએ એટલી માત્રામાં લેવો. જે તો બનાવવાનું શરૂ કરીએ પહેલાં હાથને બરાબર સારી રીતે ધોઈ નાખવાના. આપણે હાથમાં પિત્તળની કે ત્રાંબાની જો કોઈ વીંટી પહેરેલી હોય તો એ કાઢી નાખવાની. કારણ કે આ ફજેતો બનાવવાનો નિયમ એવો છે કે આપણે આ જે કેરીના ગોથલા આવે એને આપણે આ રીતે હાથેથી જ મસળવા પડે. એનું કારણ એવું છે કે આપણે આ જે ગોથલામાં, કેરીના ગોથલામાં અને છાલમાં જે કેરીનો અર્ક રહેલો છે એ અર્ક આ પાણીમાં ભળી જાય. આ અર્ક છૂટો પાડવા માટે આપણે આ રીતે જ પ્રોસેસ હોય કરવાની. આ રીતે કેરીના ગોથલાને હાથેથી મસળી અને છૂટા પાડવાનો છે. એનો જે પલ્પ કેરીના ગોથલામાં હોય, છાલમાં હોય એ આપણે પાણીમાં છૂટો પાડવાનો છે. આ રીતે આપણા આયુર્વેદમાં કીધું છે કે કેરી 100 વેરી અને 1 કેરી, 100 વેરી બરાબર 1 કેરી હોય છે. એટલે ઘણા લોકોને કેરી વેડે છે, એટલે કે નથી પચતી. કેરી ઘણાને ગરમ પડે છે, જેના લીધે એનું ડાયજેશન ખરાબ થઈ જાય છે, ગળગુમળ થાય છે, કે પછી નથી સતતી. તો આયુર્વેદ એવું કહે છે કે જેને કેરી વેડે ને તો એણે આ રીતે કેરીને અર્ક સાથે ખાવી જોઈએ. આપણે કેરીનો રસ ખાઈએ છીએ તો આયુર્વેદ આ રીતે રસ ખાવાની ના પાડે છે. હંમેશા કેરીને ગોથલા અને છાલ સાથે ખાવી જોઈએ, પણ આપણે એ રીતે નથી ખાતા. તો એનો બેસ્ટ વિકલ્પ આ છે કે કેરીનો ફજેતો. આ રીતે આપણે પાણીમાં કેરીના ગોથલા આ રીતે મસળવાથી ગોથલામાં રહેલો અને છાલમાં રહેલો અર્ક પાણીમાં ભળી જાય છે. હવે આ આપણે કેરીના ગોથલાનું પાણી છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે. હવે બ્લેન્ડરથી આપણે પીસી નાખવાનું છે. તો આ રીતે બ્લેન્ડરથી પીસી નાખેલું છે આ. હવે આપણે ફજેતો તૈયાર કરીશું. 2 ચમચી ઘી લીધું છે. તમે તેલ પણ લઈ શકો છો, પણ આપણે ફજેતો હંમેશા ઘીમાં જ હોય બનાવવાનો. તો આ ઘી આવી ગયું છે. હવે આપણે વઘાર કરીશું. તો આ તજ, લવિંગ, એલચી, જીરું અને મેથી ઉમેરશું. એ કકડે એટલે તમાલપત્ર, લાલ મરચું અને લીમડો. ગેસને ધીમો કરી દેવાનો છે અને અડધી ચમચી કે ચપટી હિંગ નાખવાની છે અને હળદર નાખવાની છે. હળદર નાખવાથી જે આ તેલના છાંટા ઉડીને વઘારમાં એવું ન થાય એ માટે હું પહેલાં હળદર જ નાખી દઉં. હવે આપણે આ જે ફજેતાનું બેટર તૈયાર કર્યું છે ને એને આ રીતે ગાળવાનું છે, જેથી કરીને કેરીના જે રેસા હોય ને એ ગળાઈ જાય.
આ રીતે ગાળી લેવાનું, જેથી એમાં રેસા કે બીજું કંઈ પણ આવી ગયું હોય ને તો એ પડાઈ જાય. બેટર ઉમેરી દીધું છે. હવે આપણે એમાં મસાલા ઉમેરીશું. તો સ્વાદ પ્રમાણે નમક નાખી છે, ઉપરથી થોડી હળદર નાખવાની છે. આદુ મરચી વાટી છે આપણે પીસેલી એ નાખીશું. અને થોડુંક વધારે તીખું કરવું હોય તો લાલ મરચું પાવડર એક ચપટીક જેટલો જ નાખવાનો, વધારે નહીં. અને 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. તમે ગોળ પણ ઉમેરી શકો છો, ફજેતામાં ગોળ જ ઉમેરવાનો હોય, પણ ઘણાને ટેસ્ટ ન ગમતો હોય તો આપણે ખાંડ ઉમેરવી પડે. તો હવે બધા મસાલા આપણે ઉમેરી દીધા છે અને હવે આ ફજેતાને ઉકળવા દેવાનો છે. લગભગ 5 થી 10 મિનિટ ફજેતાને ઉકળવા દેવો પડશે, કારણ કે આપણે એમાં જે ચણાનો લોટ ઉમેરેલો છે ને એ કાચો ન રહે અને એકદમ ચડી જાય, એ માટે આપણે 10 મિનિટ તો ફજેતાને ઉકળવા જ દેવાનો. તો આ રીતે ફજેતો તૈયાર છે. આ એક સુરતી રેસીપી છે. આપણે કેરીનો રસ કાઢીએ અને એમાંથી જે છાલ અને ગોથલા વધે એમાંથી આપણે આ રેસીપી બનાવવાની હોય. અને આયુર્વેદમાં એવું કહે છે કે કેરીનો અર્ક ખાવાથી આપણને જે કેરી ખાવાથી જે કંઈ આપણા શરીરને નુકસાન થાય છે, જે વેડે છે ઘણાને કેરી, તો આ રીતે આપણે કેરીના અર્ક લઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો કેટલો સરસ ફજેતો બનીને તૈયાર છે. તો અહીંયા ફજેતો 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને ભાત કે ઈદડા સાથે તમે સર્વ કરી શકો છો. તો આ ઉનાળાની સિઝનમાં જો તમારી પાસે છેલ્લી કેરીઓ હજી વધી હોય તો આ વાનગી જરૂરથી ટ્રાય કરીને ખાઈ લેજો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.